નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુઈગામમાં નવા બનાવેલ ભારતમાલા 6 લેન હાઈવે પર નવા વર્ષની સવાર પહેલા રાત્રિના સમયે એક ખાનગી લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સુઈગામ તાલુકાના સોનેત ગામ નજીક સર્જાયેલા આ ગોઝારા અકસ્માતમાં ખાનગી લક્ઝરીનો ખુરદો ભૂલી ગયો હતો. મોડી રાત્રિની કડકડતી ઠંડીમાં સર્જાયેલ આ ગમખ્વાર અકસ્માતની જાણ થતાં સુઈગામ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બનાવની ગંભીરતા જોતા સુઈગામ, ભાભર, વાવ અને થરાદ પોલીસને જાણ કરતા બનાવના સ્થળે દોડી આવેલા પોલીસ કર્મીઓએ કચ્ચરઘાણ વળી ગયેલ લક્ઝરીમાંથી જેસીબી અને હિટાચી મશીનથી લક્ઝરી અને ટેન્કરને અલગ કરીને લક્ઝરીમાં ફસાયેલા ઘાયલોને બહાર કાઢી 7 જેટલી 108 એમ્બ્યુલન્સમાં ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. રાત્રિના સમયે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં હાઈવે મોતની ચીચિયારીઓ અને બાદ બચાવ માટે સતત દોડાદોડી કરતી 108 એમ્બ્યુલન્સના સાયરનોથી ગુંજી ઉઠતા લોકોને કંઈક અજુગતું બન્યું હોવાની જણાયું હતું. ગમખાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ 3 ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. જાણવા મળતી માહિતી મુજબ રાજસ્થાનથી જામનગર લક્ઝરી બસમાં 25 જેટલા મુસાફરો ભરી જઈ રહી હતી ત્યારે રોંગ સાઈડમાં આવેલા ટેન્કર ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે રાત્રિના અંધકારમાં મોતની ચીચિયારીઓથી ભારતમાલા ગુંજી ઉઠ્યો હતો. જોકે પોલીસ 31st લઈ પેટ્રોલિંગમાં હોય તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. જોકે લક્ઝરી બસ અને ટેન્કર જોઈન્ટ થઈ ગયા હોવાનું જણાતા જેસીબીથી બંને અલગ કરી લક્ઝરીમાં ફસાયેલ ઘાયલોને તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતમાં લક્ઝરી ચાલક અને અન્ય 2 મુસાફરોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 20 થી વધુ ઘાયલોને ભાભર, થરાદ, ડીસા સહિતની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હોવાની જાણકારી મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાલા હાઈવે બન્યાને 1 વર્ષ ઉપરાંતનો સમય થયો હોવા છતાં તેનું હજુ કાયદેસર ઉદ્ઘાટન થયું ન હોવા છતાં વાહનોથી ભારતમાલા ધમધમી રહ્યો છે. હાઈવે પર અનેક જગ્યાએ રોડ તૂટી જતા કોન્ટ્રાક્ટર દ્વારા તેનું સમારકામ કરવામાં આવ્યું છે. પોતાની ભૂલ છુપાવવા ભારતમાલાને વાહનો માટે ખુલ્લો મુકાયો છે, જેમાં ડાયરેક્શન વગર આડેધડ વાહનો દોડતા હોય. અગાઉ પણ 2 થી 3 જગ્યાએ અકસ્માતની ઘટના બની ચૂકી છે. જોકે આ અકસ્માતની ઘટના ખૂબ જ દુઃખદ છે, જેમાં ભારતમાલાના અધિકારીઓની બેદરકારીના કારણે આ અકસ્માતની ઘટના બની હોવાનું સામે આવ્યું છે, જેમાં નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવવો પડ્યો છે. ત્યારે આ અકસ્માત બાબતે ઉચ્ચ સ્તરેથી તપાસ કરી જવાબદાર ભારતમાલાના નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ અને એનઓસી વગર ભારતમાલાને વાહનો માટે ખુલ્લો મૂકનારા કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે. બનાવ બાબતે સુઈગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે આ લખાય છે ત્યાં સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાવા પામી ન હતી.